સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ધોળા દિવસે એક વેપારીનું મહારાષ્ટ્ર પાર્સિંગની કારમાં અપહરણ કરાયું હતું. જોકે તાપી એલસીબીની ટીમે અપહરણકારોને ઝડપી પાડી વેપારીને મુક્ત કરાવ્યા હતા. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ધોળા દિવસે એક વેપારીનું અપહરણ થવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. પાંડેસરા જીઆઈડીસીમાં પ્લાસ્ટિકના દાણાનો વ્યવસાય કરતા પ્રશાંત સરવૈયા નામના વેપારીને 3 થી 4 અજાણ્યા શખ્સો દ્વારા ઉઠાવી જવામાં આવ્યા હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે. આ ગંભીર મામલાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને સીસીટીવી ફૂટેજના આધારે અપહરણકર્તાઓનું પગેરું મેળવવાના સઘન પ્રયાસો શરૂ કર્યા હતા અને આરોપીઓની કાર તાપી જિલ્લામાંથી પસાર થઈ હોવાનું સામે આવતા પાંડેસરા પોલીસે તાપી જિલ્લા પોલીસને જાણ કરતા તાપી જિલ્લા એલસીબીની ટીમે તાપી વ્યારા ટોલ નાકા ખાતે કોર્ડન કરી 5 આરોપીઓ વસીમ શેખ, અશફાક અંસારી, ઇબ્રાહીમ અંસારી, શોએબ મોમીન અને મોકલતીફ અંસારીને ઝડપી પાડી અપહૃત વેપારી પ્રશાંત સરવૈયાને મુક્ત કરાવ્યા હતા. પાંચેય અપહરણકારોનો કબજો લઈ પાંડેસરા પોલીસ સુરત આવી હતી અને તેઓની ધરપકડ કરી હતી. તો આરોપીઓએ 2.5 લાખની ઉઘરાણીમાં વેપારીનું અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે.